નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 પહેલા તો આપણે પાઠ્યપુસ્તક બદલાઈ ગયેલ છે, તો પહેલા તો પાઠ્યપુસ્તક જોઈ લઈશું. આપણે પતંગ બરાબર. હવે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે, એની અંદર ધોરણ 4 પતંગનો તમે શું ખાશો પહેલો પાઠ એ આપણે જોઈશું. દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુક નીકાળશે અને પોતાના પુસ્તકમાં જોશે પેજ નંબર 1 બધા ખોલશે. ચલો બરાબર, ચલો બધા ખોલી લઈએ. હવે આપણે જોઈશું ચાલો એક ગીત ગાઈએ. એક ગીત છે સરસ મજાનું, એ આપણે ગીત ગાઈ અને પછી આપણે ભણવાનું ચાલુ કરીશું. તો બધાએ પુસ્તકમાં ધ્યાન આપશે. હું એક આપણે કવિતા ગીત ગાઈ લઈએ. બરાબર, જોઈએ. એક કબૂતર અને પતંગિયું બની ગયા દોસ્તાર, હા બની ગયા દોસ્તાર. અહીં તહીં ઉભા માટે ટીપટોપ તૈયાર, ઓ ટીપટોપ તૈયાર. ચકલો ચકલી આખો દાડો ઉડતા પર પર, હા ઉડતા પર પર. ચટપટ સુગરીના સપનામાં, ચટપટ સુગરીના સપનામાં વાંદરાભાઈનું ઘર, ઓ વાંદરાભાઈનું ઘર. વાંદરા ટોળી વડલા ડાળે કરતી હુપા હું, હા કરતી હુપા હું. કોમળની મરઘી કામ કરે છે કેવી ચૂપા ચૂપ, ઓ કેવી ચૂપા ચૂપ. બિલ્લીની બિલ્લીએ પગલામાં, એટલે કે બિલ્લું બિલ્લીની પગલામાં બાંધ્યા છે ઘૂંઘરું, હા બાંધ્યા છે ઘૂંઘરું. ઉંદર પૂછપૂછ કરતા જાદુ કરી ગયો સુમરું સુમરું, એટલે કે ઉંદર પૂછપૂછ કરતા જાદુ કરી ગયો જમરૂ, ઓ જાદુ કરી ગયો જમરૂ. હવે આપણે પાછળના પેજ પર જોઈશું, પેજ નંબર 2. ચિત્ર દોરો એવું લખ્યું છે અહીંયા. પાછળ પેજ દોરો બધા. વિદ્યાર્થીઓ આંખો બંધ કરી કરવા કહો, ગીત ગાઓ, કોઈ એક પાત્ર દેખાવાની કલ્પના કરો રહો, અને જેની કલ્પના કરો તે ચિત્ર અહીં દોરો. અહીંયા જો આપણે કવિતા ગાઈ તો કે એક કબૂતર અને પતંગિયું, ચકલી બરાબર, અને સુગરી, વાંદરો, એવાનું તમારું કોઈ પણ એક ચિત્ર તમને કલ્પના કરવાની, અને જે પણ તમને ભાવે અહીંયા ચિત્ર અહીંયા દોરવાનું રહેશે. અહીંયા જો ખાલી જગ્યા આપી બરાબર. હવે નીચે જુઓ તો એની અંદર લખ્યું કે તમારા મિત્રને કોનું ચિત્ર દોર્યું, તમારા મિત્ર ચિત્રનું વર્ણન વર્ગ સમક્ષ કરો. તમારા વિશે ચિત્ર વિશે 3 વાક્ય લખો. અહીંયા 3 વિશે તમારા જે ચિત્ર અહીંયા દોર્યું છે અહીંયા 3 વાક્ય લખવાના રહેશે. પેજ નંબર બાજુમાં 3, એમાં હવે વાર્તા છે, એ વાર્તા જોઈશું. વાર્તાના આધારે આપણે પ્રશ્નો જોઈશું. અહીંયા જોઈએ આપણે વાર્તા સાંભળો, હું બોલું તમે સાંભળો. બરાબર. મયુરપુરીમાં પાર્ટી, મયુરપુરમાં પાર્ટી. હવે તમે જોઈએ બધા પુસ્તકમાં ધ્યાન આપશે. ચલો આપણે તે શરૂઆત કરીએ. એકલા એકલા જમવામાં સિમરન બકરીને મજા ના આવી. સિમરન એ બકરીનું નામ છે, એટલે કે એને મજા એકલા એકલા જમવામાં મજા ના આવે. તેને થયું ચાલ બધાને જમવાનું, એટલે કે જમવા બોલાવો. મયુરપુરીમાં તો આનંદ આનંદ છવાઈ ગયો. બધા બધી થઈને ભેગા થયા લાગ્યા. તૈયાર થવામાં સવારનો નાસ્તો પણ ભૂલી ગયા. શું કર્યું? તૈયાર થવામાં બધા સવારનો નાસ્તો પણ ભૂલી ગયા હતા. બધાની પહેલા બાબુ કબૂતર સાનું માનું આવી ગયું. લાલિયા બળદના ગાડામાં કોમેડી મરઘી અને મિની બિલ્લી આવે. તેઓ ઢોલકપુરીથી બળિયા ભીમદેવ પણ આવ્યા હતા. ઢોલકપુરીમાંથી બળિયા ભીમદેવ પણ આવ્યા હતા. હવે ચટપટ સુગરી ખટખટ વાંદરાને શોધવામાં મોડી પડી, પણ ખટખટ તો લાલિયાના ગાડા પાછળ લટકીને આવી ગયો. આ ખટપટ ને ચટપટ ને શું કહેવા માંગે છે કે આપણે આગળ એક ગીત ગાવ્યું ને એના આધારે એના નામ છે. બરાબર, એટલા માટે હવે
ટીપુ શિયાળની ગુફા દૂર હતી એટલે એને વાર લાગી. બધા ડાઇનિંગ ટેબલ પર જમવા ગોઠવાઈ ગયા. ભૂખ તો કડકડીને લાગી હતી, પણ સિમરન ભોજન પીરસે તો જમાય ને. ત્યાં તો અમન ચમન ભૂરકે લડ્ડુ કરતો જમરૂ જોકર આવ્યો. હવે લાડુનું નામ સાંભળી બધાને થયું હવે સિમરન ભોજન પીરસશે. પણ તેમને થયું સિમીબાઈ તો હજુ પણ કોઈની રાહ જોતા હતા, એટલે કે હજી સિમીબાઈ કોઈની રાહ જોશે. અચાનક વેરી ગુડ કરતો પતંગિયો આવ્યો અને બધાને કાને કાને ફરીને કેમ છો મજામાં કહી ગયું. હવે અહીંયા જુઓ બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. પાછળ પેજ નંબર 4 પર જોઈશું આપણે. સિમરન બોલી, વાહ, બધા આવી ગયા. સાંભળીને બધાને થયું હવે જમવાનું મળશે. ત્યાં તો જમરૂ ઊભો થયો અને કહે, અમન ચમન ભૂલકે લડ્ડુ. સિમરન બધાને રસોઈ પીરસું. ભીમને થયું જમરૂ બધું રસોઈ છૂમંતર કરી દેશે. સિમરન કઈ બોલ્યો તો પહેલા જ જમરૂ કહે, ચટપટ ખટપટ લેશો શું? કોમેડી લાલિયા મિનીબાઈ તું પીરસી દે કે કરી દઉં છું. બધાએ એક સમથી બૂમ પાડી, ના 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 ના. જમરૂના પછી તો જમરૂ હસતો, એટલે કે ના 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 પછી તો જમરૂ હસવા લાગ્યો અને હસતો જાય ને ચપટી વગાડતો જાય. જેમ ચપટી વાગે તેમ બધાની થાળીમાં ભોજન પીરસાતું જાય. હા, વાહ વાહ વાહ, હા એમ કહી અને પછી આગળ જોઈશું. પેલી ચપટી પૂરણપોળી, હા વાહ વાહ વાહ. બીજી ચપટીએ બટાકા વડા, હા હા. ત્રીજી ચપટીએ ટામેટો સોસ, હા હા હા. એટલે ચોથી ચપટીએ ચૂરણના લાડુ, હા વાહ વાહ. પાંચમી ચપટીએ ખરીદ્યા, શું કર્યું? ચપટી તમારું મનપસંદ જે બી હોય તમારે લખવાનું. છઠ્ઠી ચપટીએ તમારું જે પણ મનપસંદ હોય તમારું વાનગી નામ લખવાનું. સાતમી ચપટીએ સી આવ્યું. શું આવ્યું? સી. બધાએ બૂમાબૂમ કરી મૂકી, ભાગો ભાગો નહીતર જીમીએ આપણો નાસ્તો કરી લેશે. ભાગો. ત્યારે જમરૂએ આઠમી ચપટી વાગાડી અને બધાને એટલે બધા જ મયુરપુરીમાંથી પતંગના પાર્કમાં આવી ગયા. બરાબર. હવે અહીંયા આપણી વાર્તા પૂરી અને પાન નંબર 6 પર જુઓ આપણે તો અહીંયા પ્રશ્ન જોઈશું. પાટિયામાં જોઈશું બધા. હવે બધાએ પાટિયામાં ધ્યાન આપશો. તો બધાને કંટાળીને ભૂખ કેમ લાગી હતી? તો બની ઠંડી અને તૈયાર થવામાં બધાએ નાસ્તો કરવાનું ભૂલી ગયા. તો આપણે અહીંયા શું લખીશું કે બધાએ સવારનો નાસ્તો કરવાનું ભૂલી ગયા હતા. બરોબર. માટે એમને કડકડીની ભૂખ લાગી હતી. તમને કડકડીની ભૂખ ક્યારે લાગે છે? તો સ્વાભાવિક છે કે આપણે જમવા બેસીએ જમવાની જગ્યાએ ત્યારે આપણે કડકડીની ભૂખ લાગે છે. તમને કડકડીની ભૂખ ક્યારે લાગે? તો તમને ભૂખ લાગી ત્યારે કડકડીની ભૂખ લાગે ને. તમને ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે ભૂખ લાગે છે. તો તમે જમવાની જગ્યા પર બેઠા હોય ત્યારે તમને ભૂખ લાગે છે. એટલે આપણે એમ લખીશું ડાઇનિંગ ટેબલ. ત્યાં શું કહેવામાં આવે કે કવિતાના આધારે આપણે લખીશું તો ડાઇનિંગ ટેબલ. હોય ત્યારે. બરોબર. હવે જરૂરી નથી ડાઇનિંગ ટેબલ આપણે નીચે બેસીને પણ જમવાનું. બરાબર. બધાને ડાઇનિંગ ટેબલ ના હોય. એટલે આપણે નીચે બેસીને જમીએ
જમવાના ટાઈમે આપણને ક્યારેક ભૂખ લાગે છે. ભીમને શાની ચિંતા થઈ? તો ભીમને એમ ચિંતા થઈ કે જમરૂ જોકર એ પોતે બધી રસોઈ સુમંતર કરી નાખશે. તો આપણે એમ લખીશું કે ભીમને શાની ચિંતા થઈ કે જમરૂ જોકર બધી રસોઈ સુમંતર કરી નાખશે. બરોબર કે ભીમને શાની ચિંતા થઈ? તો કે જમરૂ જોકર બધી રસોઈ સુમંતર કરી નાખશે એની ચિંતા થઈ. હવે સાતમી ચપટીએ સી આવ્યો ત્યારે કોને બીક નહીં લાગી હોય? તો આપણે એમ લખીશું જમરૂ. તો સાતમી ચપટી એ ચપટી વાગે સાતમી ચપટીએ સી આવ્યો ત્યારે જમરૂની બીક નહીં લાગી હોય. બરાબર? એ રીતના આપણે એકદમ ભેગું થઈ ગયું. તમારે જોઈ લેવાનું. જીની સી આવ્યો ત્યારે બધાએ બૂમાબૂમ શા માટે કરી નાખી? કે કહેવાય માંગે છે કે જો કદાચ બૂમાબૂમ કરી મૂકી છે અને નહીંતર જીમીએ આપણો નાસ્તો કરી દેશે. એટલે બધા પ્રાણીઓને એમ કહ્યું કે અહીંથી ભાગો નહીંતર જીમી આપણો નાસ્તો કરી દેશે. એટલે કે જીમી તેમનો નાસ્તો કરી જશે માટે બૂમાબૂમ કરી. બરાબર? બૂમાબૂમ કરી હતી. બરાબર? જીમીએ તેમનો નાસ્તો કરી જશે માટે બૂમાબૂમ કરી હતી. હવે આપણે પુસ્તકમાં ધ્યાન આપીશું. નીચે કહો એ તમારે લખવાનું છે. હું અહીંયાથી પ્રશ્ન કરું છું, તમારે જવાબ પણ બોલીશ, એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તો જુઓ, પાર્ટી ક્યારે રાખવામાં આવે છે? તો પાર્ટી સ્વાભાવિક છે. કોઈ લગ્ન હોય, કોઈ બર્થડે હોય, કોઈ સેલિબ્રેટ કોઈ બી હોય જેવી એને ત્યારે આપણે પાર્ટી રાખવામાં આવે છે. તમે ક્યારે પાર્ટીમાં ગયા છો? તો તમે ગયા હો તો હા લખવાનું. એનું શું કહેશે, ત્યાં શું કર્યું તો ત્યાં એ બધું લખવાનું છે. અહીંયા હા ગયા હો તો હા અમે પાર્ટીમાં ગયા છીએ. પાર્ટીમાં તમે સૌથી વધારે શું ગમે એ તમને જે ગમતું એ તમારે લખવાનું છે. તમે ગયા હો તો તે પાર્ટી વિશે કહો એ તમારે લખવાનું છે. કહો અને લખો. પાર્ટીમાં રમી શકાય તેવી રમતો. તો આપણે એવું જરૂરી ન હોય તો બર્થડે પાર્ટી હોય તો બર્થડે પાર્ટીમાં તમે જુઓ તો અમુક રમવાનું હોય, નીચે રાખે બધું રાખે. પછી અમુક લગ્ન પ્રસંગ પાર્ટી હોય તો એની અંદર રમવાનું અમુક ગીતોની બનતા છે કહીએ, ગેમ પણ આવે છે અલગ રમવા. એ રીતના તમારે જે બી તમને પાર્ટીમાં રમી શકાય એ રમતો તમારે રાખવાની રહેશે. તમે પાર્ટીમાં દોસ્તોને શું જમાડશો એ તમારા પર ડિપેન્ડ થાય છે. તમે શું જમાડશો તમારે લખવાનું રહેશે. ત્રણ નામ છે તેને લખવાનું. પાર્ટીમાં તમે શું શું જમવા મળે તે મજા પડે. સારું જમવાનું હોય પાર્ટીમાં તો બરાબર તો મજા પડી જાય. પાર્ટીમાં તમે કયું ગીત ગાશો એ તમારા પર ડિપેન્ડ. તમે કયું ગીત ગાશો અહીંયા લખવાનું રહેશે. હવે ભોજન ખા તો પાન નંબર 7 બરાબર. અહીંયા ખા છે, ભોજન ખા કહેવામાં અને અંદર અલગ અલગ નામ લખ્યા છે. તો હવે
ખૂબ જ ભાવે, ઓછું ભાવે અને સાવ ન ભાવે, એ બધા ઓપ્શન આપ્યા છે. એની અંદર તમને જે ભાવતું હોય વધારે એ અહીંયા લખવાનું, ઓછું ભાવતું હોય તો વચ્ચેના ઓપ્શનમાં, અને સાવ ન ભાવે તો લાસ્ટમાં, એ તમારે લખવાનું રહેશે. હવે આપણે પાન નંબર 8 પર જોઈશું. ગીત છે રસગુલ્લા, બરાબર. તો આખો દિવસ જો સાંભળો, અંદર ધ્યાન આપો બુકમાં, હું એક ગીત ગાઉં છું. એટલે કે આખો દિવસ હું તો ખાઉં રસગુલ્લા રસગુલ્લા, બસ એના હું ગીત ગાઉં રસગુલ્લા રસગુલ્લા. ઊંચા ઊંચા આધે રસગુલ્લા રસગુલ્લા, ચાંદા મામા પણ લાગે છે રસગુલ્લા રસગુલ્લા. જ્યારે જ્યારે મમ્મી બનાવે રસગુલ્લા રસગુલ્લા, મોંમાં પાણી લાવે રસગુલ્લા રસગુલ્લા. દાદા દાદી કેમ વખાણે રસગુલ્લા રસગુલ્લા, દાંત નથી ને તો પણ ચાવે રસગુલ્લા રસગુલ્લા. આંખે આખા હાથમાં લઈને રસગુલ્લા રસગુલ્લા, મોંમાં મૂકી ઝપાકતીને રસગુલ્લા રસગુલ્લા. ચોરી છૂપતી ગપ્પા ખાતા, એટલે કે ચોરી છૂપતી પપ્પા ખાતા રસગુલ્લા રસગુલ્લા. હું તો ખાઉં કુલ્લુ કુલ્લા રસગુલ્લા રસગુલ્લા. બરાબર, આ એક કવિતા છે. હવે એના આધારે આપણે પ્રશ્ન જોઈશું. તમે સાંભળો પહેલા. તમે કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા પડી, ફરીથી ગાઓ. એ તમારું ગાવાની રહેશે. તમે કઈ મીઠાઈ સૌથી વધુ ભાવે છે, એ તમારા પર ડિપેન્ડ થાય છે. તમને બહુ ભાવતી હોય લખવાની રહેશે. તમારી મમ્મી રસોઈમાં શું બનાવે છે, કઈ વાનગી બનાવે છે, ત્યારે તમારા મોંમાં ખૂબ જ પાણી આવી જાય છે. કેમ આવી જાય? તમને ભાવતી હોય અને ખાવાની ઈચ્છા થાય ત્યારે પાણી આવી જાય. એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમે આખી મોંમાં મૂકીને ખાઈ શકો છો? રસગુલ્લા છે, ગુલાબજાંબુ છે, લાડુ છે. લાડુ આપણે મોટા આવે, નાના લાડુ આવે, મૂકીને ખાઈ શકાય, બરાબર. એ રીતના તમે કોઈ વ્યક્તિને ચોરી છૂપીથી ખાતા જોયું હોય તો ક્યારે જોયું તો લખવાની, અને ક્યારે જોઈએ પણ લખવાની. તમે શું શું ચોરી છૂપી ખાઓ છો, શા માટે ખાઓ છો, એ તમારે લખવાનું. હવે બાજુમાં જુઓ 9 નંબર પાન પર. બાળક આખો દિવસ રસગુલ્લા કેમ ખાતો હશે? એને ભાવતા હશે તો ખાતા, બરાબર. એ રીતના ચાંદા મામા રસગુલ્લા જેવા કેમ લાગતા હતા? કેમ કે ચાંદા મામા પણ ધોળા હોય, રસગુલ્લા પણ ધોળા જ હોય, સફેદ. એટલા મમ્મી રસગુલ્લા બનાવે ત્યારે બાળકના મોંમાં પાણી કેમ આવી જતું હશે? તે એમને ખૂબ ભાવતા હશે ત્યારે. દાદા દાદીને દાંત કેમ નહીં હોય? ઉંમર પ્રમાણે ના પણ હોય. દાંત અમુક ટાઈમે દાંતની કોઈ બીમારી તો સડી પણ જાય. પપ્પા ચોરી છૂટી રસગુલ્લા કેમ ખાતા હશે? કેમ કે પપ્પાને ખૂબ જ રસગુલ્લા ભાવતા હશે તમે. રસગુલ્લાને ખુલ્લા ખુલ્લા કેવી રીતે ખાઈ શકાય? રસગુલ્લા નિતારીને પણ આપણે મૂકી શકાય. હવે પૂછીને જાણો. ઘરના વડીલોને પૂછો કે રસગુલ્લા ક્યાંય કાણું નથી, બહારથી બંધ છે, તો અંદર રસ કેવી રીતે ભરાતો હશે? કે જેને બનાવ્યો એને આપણે પૂછવાનું. રસગુલ્લાની જગ્યાએ તમે ભાવતી વાનગીનું નામ મૂકી આખું ગીત ફરીથી ગાઓ. એ તમારે ગાવાનું રહેશે. હવે ચાલો બનાવીએ લીંબુ શરબત. તો અહીંયા લીંબુ શરબતમાં એવું છે શું શું જોઈશે? લીંબુ, ખાંડ, મીઠું, જીરું, બરાબર. હાથ ધોઈને લીંબુ શરબત બનાવો. બનાવવાની રીત અહીં લખો, અને એક તપેલીમાં પાણી લીધું પછી શું કર્યું એ તમારે જોવાનું રહેશે. લીંબુ શરબત સારામાં સારો. આ ગરમીના સિઝનમાં તમારે લીંબુ શરબત પીવો જોઈએ. શરીરમાં સ્ટેમિના અને જળવાઈ રહે, બરાબર. ORS પીવાનું આવે એની જગ્યાએ તમે લીંબુ શરબત પણ પી શકો, ORS પી શકો, એટલે આપણા શરીરમાં સ્ટેમિના જળવાઈ શકે અને ચક્કર આવતા હોય તો પણ એ પી શકાય. એ લીંબુ શરબત સારામાં સારો ઉપાય છે. અહીંયા જોઈશું આપણે લીંબુ શરબત બનાવવાની રીત અહીંયા લખવાની તમારે, બરાબર. હવે આગળનું સ્ટેપ આપણે આગળ જોઈશું, બરાબર. આગળ હવે આપણે પાન નંબર 10 પર જોઈશું. અહીંયા આપેલું છે કે ચટણી. તો વાનગી કેવી લાગે છે ઉદાહરણ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ખાટી, મીઠી, મોળી, તીખી, કડવી, જે બી હોય, બરાબર. તો અહીંયા આપણે જોઈશું. તો ચટણી કેવી હોય? તીખી, તમ
खमटी चटनी तीखी चटनी और मीठी पण हो तो यहाँ तीखी पे हलवो तो मीठो पापड़ तो तीखो पण आवे पे बूंदी तो मीठी પછી મીઠો ના લખાય બૂંદી જોઈએ બરોબર બૂંદી તો મીઠી તો મીઠો આવે નહીં ચેવડો તો મીઠો અને તીખો પણ આવે બરોબર ઢોસા તો કેવા આવશે ખાટા ખાટા રસગુલ્લા તો મીઠા બરોબર પછી મધ તો મીઠું અથાણું તો ખાટું બટાકા વડા તો તીખા મેથી પાક મેથી મેથી કડવી આવે મેથી પાક મેથી કડવો આવશે દૂધ પાક તો મીઠો ना आइसक्रीम बताए दादी से हमें खबर जो है मीठी પછી કઢી તો ખાટી અને મીઠી પણ આવે બરોબર બે ઓપ્શન મીઠી અને ખાટી પણ આવે અહીંયા આટલા સુધી આપણે જોયું હવે આપણે પેજ નંબર 11 પર જોઈશું બરાબર પેજ નંબર 11 પર આપણે જોઈશું તેના તમે પાઠ્યમાં ધ્યાન આપો બરાબર જોઈ લો અહીં લખવાનું છે હવે આપણે જોયું ને પાન નંબર 10 પર જુઓ નીચે હવે એની નીચે જુઓ તમે પુસ્તક અને આપો હું વાંચું જાણો અને લખો 1 કિલોનો કેટલો ભાવ ઘરના વડીલો સાથે બજારમાં જાઓ દુકાનની નીચે આપેલી વસ્તુની 1 કિલોનો ભાવ પૂછો અને ત્યારે તમે 1 કિલોનો ભાવ પૂછીને તારીખ નોંધો છેલ્લા બે ખાનામાં તમે ગમતી બે વસ્તુ વિશે લખી આપશો અહીંયા લખશો અહીંયા બે ગમતી વસ્તુ તમારે લખીને અહીંયા લખવાનું રહેશે ભાવ અહીંયા જુઓ જુવાર ખારી સિંગ ચણા એ તમારો ભાવ અહીંયા લખવાનો રહેશે જે કે તમે લાવો એ મહિનામાં વચ્ચે થતો અઠવાડિયામાં તો અહીંયા જુવારનો ભાવ 28 રૂપિયા કઈ તારીખે લાયા એ તારીખ પણ લખી છે એ તમારે જાતે લખવાનું છે શામાંથી શું બને અને ઘરમાં કોઈને પૂછીને લખો તો દૂધમાંથી દહીં છાશ માખણ બરફી ઘી ખીર ઊંધિયું ઘઉંમાંથી રોટલી બને પાપડ બને બરાબર માતર બને એ પણ બને હવે કેરીમાંથી તમે જો રસ બને કેરીમાંથી અથાણું બને ભાજી શાક બને બધું બને એ રીતે નીચે એક લીટી છોડેલી છે અહીંયા એ તમારે મનગમતું લખીને અહીંયા મનગમતા જે બને એ લખવાનું પછી એની આગળ શાક બટાકા વડા સમોસા સૂકી ભાજી વેફર ચેવડો પરોઠા એ છે એ બટાકામાંથી બને એ બટાકો અહીંયા તમારે લખવાનું બટાકા ચણામાંથી શું શું બને તો ચણામાંથી ભેળ બને પકોડી બને શાક બને ચણામાંથી અલગ અલગ વાનગીઓ બને એ પણ લખીએ અહીંયા ખાલી જગ્યા લખી ભાત પુલાવ ખીચડી રોટલી પાપડી પાપડનો લોટ એ ચોખામાંથી બને છે પછી બીજું એક ખાનું આપેલું છે તમારે જાતે લખવાનું અને છે શું બને છે તમારે લખવાનું છે હવે ચાલો ગાઈએ કીધું કબૂતર અને પતંગ તમારે જાતે ગાઈ લેવાનું રહેશે બરાબર સાચું હોય તો ગપ્પુ બનાવવાનું અને ગપ્પુ હોય તો સાચું બનાવવાનું એટલે અહીંયા આપેલું છે કે સાચું હોય તો ખોટું બનાવવાની રીતે અને ખોટું હોય તો સાચી રીતે બનાવવાનું એ તમારે આટલા સુધીથી મળી અને અહીંયા સુધી લખવાનું રહેશે પાન નંબર 12 સુધી બરોબર અને અહીંયા આપેલું છે ઉપર હવે આ બાજુ જોઈશું વાક્યો મોટેથી વાંચો જે તે ચોપડી મારે ચેક મારેલા છે એ નહીં વાંચવાનું આપણે ચેક વગરના વાંચવાના છે તો હું વાંચું છું તમે જુઓ તો આ ગાય છે તો અહીંયા લખેલું છે નીચે આ ગાય છે પછી મને દૂધ ભાવે છે એટલે મને દૂધ ભાવે છે એમ બધું લખેલું છે અહીંયા લખવાનું રહેશે આ જોજણી આ જોજણી હવે આ જોજણી અને આ જોજણી અહીંયા લખવાનું મોટેથી વાંચી ચિત્રોમાં રંગુરી
આપણે અલગ અલગ રંગ લઈને અહીંયા દોરવાના રહેશે. ત્રિકોણની અંદર પણ લખવાના રહેશે ત ત ત ત્ર. હવે આપણે પાછળ પેજ નંબર 14 પેજ નંબર 14 ખોલીશું તો અહીંયા આવું આવશે. શ્ર તો શ્રીફળનો શ્ર, ઋ ઋષિનો ઋ. બરાબર એવી રીતે અહીંયા આપણે આપેલા છે અક્ષરો લખવાના છે કલરથી. અહીંયા અક્ષરો કલરથી લખવાના છે, અહીંયા પણ લખવાના છે. હવે બાજુમાં નીચે જુઓ કે મયુરની પાર્ટીની વાર્તા હતી. વાર્તામાં તમારે લ કેટલી વખત આવે, અ કેટલી વખત આવે, મ કેટલી વખત આવે એ અક્ષરો લખીને સરળ કરીને અહીંયા લખવાનો રહેશે. હવે આપણે ચાલો દીકરું એક કબૂતર અને પતંગ જરા હસીએ એટલે આપણો પાઠ પૂરો થાય છે પણ થોડું હસી લઈએ. તો અહીંયા જો મેં વાક્ય બોલું તમે સાંભળો ધ્યાનથી. ચુન્ની જમતા જમતા અટકીને કંઈક વિચારતી હતી તો મમ્મી બોલી, શું થયું ચુન્ની? તો મમ્મી કહ્યું, મમ્મી હું તો વિચારું છું કે આ પૂરીને અડધી ખાઈ લઈને પછી પણ એને પૂરી જ કહેવાય કે અડધી. બરાબર? એટલે આપણે ઉખાણા જેવું છે, જોક્સ જેવું. એક કબૂતર અને પતંગ એ ગીત તમારે ગાઈ લેવાનું રહેશે. અને આજે આપણે ધોરણ 4 માં આપણે તમે શું ખાશો એ પાઠ પૂરો થાય છે. અને જેટલું પણ લખાયું અને જે પણ ચોપડીમાં લખવાનું આવે છે કે જે આ ખાલી જગ્યા છે એ બધાને તમારે નોટબુકમાં ગુજરાતી નોટબુકમાં લખવાનું રહેશે. એ ગૃહકાર્ય. બરાબર? એટલે ગૃહકાર્ય માટે તમારે પૂછવાનું નથી. વિડીયોમાં હું કહી દઉં છું કે દરેકે નોટબુક બનાવવાની ગુજરાતીની અને નોટબુકમાં બનાવી અને તમારે ગુજરાતી સારા અક્ષરે મસ્ત અક્ષરે લખી અને ગૃહકાર્ય પૂરું કરવાનું રહેશે. તો આજે આપણે ધોરણ 4 માં પાઠ પહેલો બરાબર એ આપણે પૂર્ણ કરીશું. કયો પાઠ? હવે આપણે નેક્સ્ટ જોઈશું. તો તમે શું ખાશો? આજે આપણે પાઠ પૂરો કર્યો. ચાંદો પાણીમાં કોરો કટ એ આપણે નેક્સ્ટ ગ્રેડમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. અને આજે તમે વ્યવસ્થિત રીતે નોટબુકમાં આના પૂરું કરીએ અને પ્રશ્નના જવાબ લખી દેજો. આજે આપણે પાઠ પૂરો કરીએ છીએ.